દોસ્તો, સોમવારની શરૂઆત થાય મતલબ વીકેન્ડ પૂરો થયો અને સોમવારની શરૂઆત થાય તો એમ થાય કે હવે શું કરવું. સ્ટાર્ટિંગ જોરદાર ઉત્સાહભેર સ્ટાર્ટ નથી થતું. આવું થાય ક્યારે? એમ થાય કે થોડુંક હજુ આરામ કરી લઈએ અથવા થોડુંક વધારે હજુ ફોર્સ લગાવવો પડે. પણ જોબ પર જવાનું હોય કે ઓફિસ પર જવાનું હોય કે કામે ચડવાનું હોય કે કંઈ બી હોય તો ઘણો બધો ફોર્સ લગાવવો પડે. કંઈ પ્રોબ્લેમ નથી લાઈફની અંદર, છતાં પણ આવું થાય. તમે ઘણું બધું કરી શકો છો, ઘણું બધું આવડે છે, ઘણું બધું સેટલ છે, બધું બરાબર ચાલે છે, છતાં પણ આવું થાય. આવું તમે અનુભવ્યું છે ક્યારે? એમ થાય કે ટાયર્ડનેસ હજુ ગઈ નથી, સુસ્તી હજુ એવી ને એવી છે, હજુ એકાદ દિવસ વધારે છુટ્ટી મળી જાય તો મજા આવે, આવું અંદરથી ફીલ આવે. હવે આવું કેમ થાય છે? આપણે માઇન્ડ કામ કરવા માટે અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે રેડી છે. એવું નથી કંઈ પ્રોબ્લેમ છે, કારણ કે એની સાથે સાથે બીજું કંઈક ચાલી રહ્યું છે કે જે આપણને જોઈએ એવું જોઈ નથી આપતું, અંદરથી જોયફુલનેસ નથી આવતી. હવે આ શું છે એ આપણે સમજવું છે. તો તમે જ્યારે કામ કરો છો ને ત્યારે તમારી પાસે પ્રોબ્લેમ સોલ્વિંગ માઇન્ડ છે. તમે ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. કંઈ બી તમારી પાસે કામ આવ્યું તો તમે કામ પતાવી શકો છો. તમારી પાસે કંઈ સમસ્યા આવી તો તમે સમસ્યાને સોલ્વ કરી શકો છો. કંઈ એવી ક્રિટિકલ કન્ડિશન આવી તો તેમાં તમે બહાર પણ નીકળી શકો છો. આ બધું જ તમારી પાસે છે. પણ છતાં પણ કંઈક ને કંઈક એમ લાગે છે કંઈક અધૂરું છે, કંઈક સ્ટાર્ટઅપ નથી. તો આપણે શું કરીએ ખબર છે? દિવસ દરમિયાન સારો કંઈક મોટિવેશનલ વિડીયો સાંભળીએ, પોઝિટિવ અફર્મેશન્સ તરફ વળીએ, અથવા તો આપણે પોતાની જાતને આમ ચીયર્સઅપ કરીએ. આ બધું કંઈક ને કંઈક આપણે ટ્રાય કરતા હોઈએ છીએ. હવે આવું બધું થાય. હવે આ થાય છે કેમ? આ એક તો પહેલો પ્રશ્ન. તો માઇન્ડની અંદર જ્યારે બે વસ્તુ પેરેલલ ચાલે ને તો એનીમાં પ્રોબ્લેમ આવ્યો, સોલ્વ કરી નાખ્યો, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇટ્સ ઓકે. એક બીજી વસ્તુ પેરેલલ ચાલે છે અને એ છે આપણી અપેક્ષાઓ. હવે જે અપેક્ષાઓ છે ને એ અપેક્ષામાં ફૂલ સ્ટોપ નથી, એન્ડ નથી ક્યાંય. પ્રોબ્લેમમાં એન્ડ છે. આ પ્રોબ્લેમ આવ્યો, સોલ્વ કરી નાખ્યો, ઓકે, ગયું. આ કંઈક બીજું કંઈ થયું, ક્રિટિકલ કન્ડિશન આવી, કન્ડિશનમાંથી બહાર નીકળ્યા, એનું એન્ડ કર્યો આપણે, ઓકે, નવી પરિસ્થિતિ સ્ટાર્ટ થઈ. આ બધી વસ્તુનો એન્ડ છે અને ન્યૂ સ્ટાર્ટ છે. પણ અપેક્ષામાં આવું થતું નથી. આપણી અપેક્ષાઓ હંમેશા જીવંત રહે છે અને અપેક્ષાઓ હંમેશા આપણને વોચ કરે છે. ફેમિલીની પણ અપેક્ષાઓ હોય છે, બોસને પણ આપણે જવાબ આપવાનો હોય છે, બોસ ના હોય ને બિઝનેસ કરતા હોય તો કસ્ટમરને આપણે જવાબ આપવાનો હોય છે. આ બધું જ આપણે કરી શકીએ છીએ. ફેમિલી માટે પણ આપણે પ્રેઝન્ટ છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જે અપેક્ષાઓ ભેગી ચાલે ને કન્ટિન્યુઅસ મોનિટર કરે છે કે તમારી આ અપેક્ષા પૂરી નથી થઈ, આ અપેક્ષા પૂરી નથી થઈ, આ અપેક્ષા પૂરી નથી થઈ, અને એ જે કન્ટિન્યુઅસ મોનિટર કરે છે ને એ તમને ડ્રેઇન કરે છે. અપેક્ષા શું કરે છે? ડ્રેઇન કરે છે. અને એના કારણે આપણે શું કરીએ છીએ તો કે આપણને એ નર્વસનેસ ફીલ કરીએ છીએ અથવા સ્ટાર્ટિંગ એકદમ પાવરફુલ રીતે શરૂ કરી શકતા નથી. આવું બહુ બધા લોકોની સાથે થાય છે. તમારા એકલાની સાથે થાય છે એવું નથી, કોમન છે આ વસ્તુ. ઘણા બધા લોકો ફીલ કરે છે કે સોમવારની સવાર એકદમ આમ ઉત્સાહભેર, જોમભેર. ખરેખર તો આવું થવું જોઈએ ને કે રિલેક્સ થયા આપણે. 2 દિવસ આપણે રિલેક્સ લીધો, શનિ રવિ, આજે રવિવાર, બરાબર છે. તો માઇન્ડ વધારે ફ્રેશ હોવું જોઈએ, માઇન્ડ વધારે રિલેક્સ, અને શું કહેવાય, થાક લાગ્યો હોય તો થાક ઉતરી ગયો છે, આરામ કરી લીધો છે, નવા દિવસની શરૂઆત થઈ છે, તો એકદમ જોમ સાથે શરૂઆત થવી જોઈએ ને. પણ આપણી એવી જોમ સાથે શરૂઆત થતી નથી. કેમ? તો કે એની સાથેનું જે આપણું અપેક્ષાવાળું ચક્ર ભેગું ચાલ્યા કરે છે અને કન્ટિન્યુઅસ મોનિટર કર્યા કરે છે. આ અપેક્ષા, પહેલી અપેક્ષા, એક અપેક્ષા પૂરી થાય તો બીજી અપેક્ષા, બીજી પૂરી થાય ત્રીજી અપેક્ષા, અને એનું લિસ્ટ લાંબુ થતું જ જાય છે. અને એ નેવર એન્ડિંગ પ્રોસેસ છે. આ નેવર એન્ડિંગ પ્રોસેસ છે. જો એને પ્રોપરલી મેનેજ કરવામાં ના આવે, એને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરવામાં ના આવે તો આવું થાય. તો હવે આના માટે કરવાનું શું? તો આના માટે એ કરવાનું છે કે માઇન્ડને પરમિશન આપવાની છે કે મારી અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. એક પછી એક અપેક્ષાઓ પૂરી થઈ રહી છે એનો હું સ્વીકાર કરું છું કે યસ, મારી અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. આ તમે પરમિશન આપશો ને માઇન્ડને કે યસ, ધીસ ઇઝ પરમિટેડ ટુ કમ્પ્લીટ ધ એક્સપેક્ટેશન. તો આ વસ્તુ તમે કરશો તો એ વસ્તુ તમારી સ્ટાર્ટ થશે. હવે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખો એક્સપેક્ટેશન, અપેક્ષા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે અહીંયા મનને પ્રેશર કરવા માટે
કે મનને કંટ્રોલ કરવા માટે મળતા નથી. અહીંયા ફક્ત આપણે મનને સમજીએ છીએ અને એક ડાયરેક્શન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.